નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની ભયાનક આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર 2 થી 4 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। તો આ સિવાય 6 થી 10 ઓગસ્ટ દરમિયાન પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે। તો ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં પણ વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાના લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ ઉપર। જ્યાં દોસ્તો સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે। તો હાલ ડેમમાં કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલીને 3,30,000 કરતાં વધારે ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો જેથી નર્મદાના કાંઠાના 27 કરતાં વધારે ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના નવા નીર પણ આવ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ। જ્યાં દોસ્તો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 2 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ થશે। તો ઓગસ્ટમાં 17 થી લઈને 20 તારીખ સુધી સારો વરસાદ થશે। તો આ સિવાય 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની પણ સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે। તો આ સિવાય 10 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। તેથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 1 થી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સંસદમાં રજૂ કરવામાં આવશે નવું આવકવેરાનું બિલ। જ્યાં દોસ્તો નવું આવકવેરા બિલ આગામી 11 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવશે। તો આ બિલનો ઉદ્દેશ્ય આવકવેરા કાયદા 1961ની ભાષા અને માળખાને સરળ બનાવવાનો છે। તો નવા બિલમાં પ્રકરણોની સંખ્યા 47 થી ઘટાડીને 23 કરવામાં આવી છે। તો શબ્દોની સંખ્યા પણ લગભગ અડધી કરીને 2,59,676 કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હવામાન વિભાગે પણ કર્યું આગામી 7 દિવસનું એલર્ટ જારી। જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે 7 ઓગસ્ટ સુધીનું એલર્ટ જારી કર્યું છે। તો દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે। જ્યારે ગુજરાતમાં 1 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ 6 થી લઈને 7 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર વધારો થાય તેવી શક્યતા દર્શાવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો એક રિપોર્ટ્સ અનુસાર ભારત હવેથી અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ નહીં ખરીદે। જ્યાં દોસ્તો ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈ પણ યોજનાનો ઇનકાર કર્યો છે। તો એક અહેવાલ અનુસાર ભારત સરકારે અમેરિકાનું કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી F-35 સહિતની કોઈ પણ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વિમાનો ખરીદવાની વાતચીત પણ થઈ હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ રસ્તા ઉપર ઉતર્યા। જ્યાં દોસ્તો જૂની પેન્શન યોજના એટલે કે OPS ફરી એકવાર લાગુ કરવા માટે ફિક્સ પેના પગાર પ્રથાને નાબૂદ કરવા અને 8મા પગાર પંચની સત્તાવાર નિમણૂક કરવા માટે ગુજરાતના રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ મેદાને ઉતર્યા છે। તો આ માંગણીઓ સાથે અમદાવાદમાં ગઈકાલે ભદ્રકાળી મંદિરથી જિલ્લા પંચાયત સુધી વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ જોડાયા હતા।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત ગેસ દ્વારા ભાવમાં થયો વધારો। જી હા દોસ્તો, ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1નો વધારો કરવામાં આવ્યો છે। તો વધારા બાદ નવો ભાવ 80.26 રૂપિયા થયો છે। તો નોંધનીય છે કે સૌથી વધારે સીએનજીથી દોડતી રિક્ષા અને સ્કૂલના વાહનોને આ ભાવ વધારાની અસર થશે। તો આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સાઓ પર પણ આર્થિક ભારણ વધશે। તો જુલાઈ 2024માં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 74.26 રૂપિયા હતો। તો એક વર્ષમાં 4 વખત ભાવમાં વધારો કરીને કુલ 6 રૂપિયા વધી ગયા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઉત્પાદન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ। જી હા દોસ્તો, વૈશ્વિક અનિશ્ચિતતાઓને છતાં પણ જુલાઈ મહિનામાં ભારતમાં ઉત્પાદન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે। તો સતત બીજા મહિને પણ PMI ઇન્ડેક્સ 58 ઉપર રહ્યો છે। તો જૂનમાં આ આંકડો 58.4 હતો, જે જુલાઈમાં વધીને 59.1% થયો છે। તો આ માર્ચ 2024 પછી આ ક્ષેત્રમાં સૌથી મજબૂત સુધારો દર્શાવે છે। તો 50થી ઉપરનો PMI ઇન્ડેક્સ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિસ્તરણ પણ સૂચવે છે, જ્યારે 50થી નીચેનો આંકડો સંકોચન સૂચવે છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદ વાસીઓની સુવિધાઓમાં થયો વધારો। જી હા દોસ્તો, AMTSએ તેની સેવાઓમાં 4 નવી એર કન્ડિશનર ડબલ ડેકરની બસો ઉમેરવાનો નિર્ણય લીધો છે। તો હાલ શહેરમાં 7 જેટલી ડબલ ડેકરની બસો દોડી રહી છે, ત્યારે નવી 4 બસો જોડાઈ જતાં અમદાવાદમાં ડબલ ડેકરની બસોની સંખ્યા 11 થઈ જશે। તો આ વધારાની ડબલ ડેકર બસ હવે SP રિંગ રોડ ઉપર સનાથલથી વસ્ત્રાલ, વસ્ત્રાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી સનાથલ સુધી દોડશે। તો AMTS હાલમાં અમદાવાદમાં લગભગ કુલ 950 બસોનું સંચાલન કરે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પનો ઇઝરાયલ સાથે દગો તો 15% ટેરિફ લગાડ્યો। જી હા દોસ્તો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 92 દેશો ઉપર 10થી લઈને 41% સુધીનો ટેરિફ લગાડતો આદેશ જારી કર્યો છે। તો આ યાદીમાં તેમણે પોતાના મિત્ર ગણાતા ઇઝરાયલને પણ છોડ્યું નથી અને તેના ઉપર 15%નો ટેરિફ લગાડ્યો છે। તો નવા આદેશમાં સિરિયા ઉપર 41%, પાકિસ્તાન ઉપર 19% અને કેનેડા ઉપર 25%થી લઈને 35% સુધીનો ટેરિફ લગાડવામાં આવ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજાર ગઈકાલે રેડ ઝોનમાં બંધ થયું। જી હા દોસ્તો, ભારતીય શેર બજારમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો, જેમાં સેન્સેક્સમાં 585 પોઈન્ટ ઘટીને 80,599 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો। જો બીજી તરફ નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો છે, જેમાં નિફ્ટી 197 પોઈન્ટ ઘટીને 24,570 અંક ઉપર બંધ થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ન્યુયોર્કમાં સરકારે લગાવી ઇમરજન્સી। જી હા દોસ્તો, અમેરિકાના પૂર્વ કિનારા ઉપર આવેલો તીવ્ર વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો રોડ ઉપર પાણી પણ ભરાઈ ગયા છે અને હવે સબવે તેમજ વાહનો પણ ફસાઈ ગયા છે। તો ન્યુયોર્કની ગવર્નર અને ન્યૂ જર્સીની કાર્યકારી ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે। તો લોકોને સલામતી માટે ઘરોમાં રહેવાની પણ સૂચના અપાઈ છે। તો મેયરે ફ્લડ ઇમરજન્સી પ્લાન પણ લાગુ કર્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર 2 ઓગસ્ટ એટલે કે આજે યોજાશે PM કિસાન ઉત્સવ દિવસ। જી હા દોસ્તો, ગાંધીનગર ખાતે આજે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે। તો આ સમારોહમાં PM મોદી ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધન કરશે અને PM મોદીના હસ્તે PM કિસાન યોજનાના 20મા હપ્તો પણ ચૂકવવામાં આવશે। તો જેમાં ગુજરાતના આશરે 52.16 લાખથી વધારે ખેડૂતો પરિવારોને ₹1118 કરોડથી વધુની સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા કરાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો। જી હા દોસ્તો, ભારતે તેની નૌકાદળને હિમગીરી નામનું સ્વદેશી મલ્ટી રોલ સ્ટીલ્થ ફ્રિગેટ સોંપ્યું છે, જે દુશ્મનો માટે ચેતવણીની ઘંટડી છે। તો કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલું તે પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવી રહેલા 7 યુદ્ધ જહાજોમાંથી એક છે। તો તે બ્રહ્મોસ મિસાઇલ અને બરાક 8 જેવા અદ્યતન
શસ્ત્રોથી સજ્જ હશે તો આ પહેલા ઉદયગીરી નામનું બીજું યુદ્ધ જહાજ પણ સોંપવામાં આવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગર અને વઢવાણ મેળાની હરાજી થઈ, જ્યાં દોસ્તો જન્માષ્ટમી નિમિત્તે વઢવાણના મેળા માટે 4 અરજી રિજેક્ટ થવાના કારણે 10 દાવેદારો વચ્ચે બોલી લાગી હતી, જ્યારે સુરેન્દ્રનગર માટે 8 દાવેદારો હરાજીમાં જોડાયા હતા। તો ગત વર્ષે 46.20 લાખની અપસેટ પ્રાઇઝ સામે વઢવાણના મેળાની 55.26 લાખની હરાજી થઈ હતી। તો આ વર્ષે વઢવાણ મેળાના મેદાનની ₹85,56,180 માં હરાજી થઈ છે, તો જ્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર સાયન્સ કોલેજના ગ્રાઉન્ડની 1,51,000 માં હરાજી થઈ છે।